હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ પ્રવાહ વિદ્યુતના એમસીક્યુ. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ પહેલા એમસીક્યુ ની સાથે. અને શરૂઆતના જેટલા એમસીક્યુ હું તમને કરાવવાનો છું એ બધા જ જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે ના જે એમસીક્યુ ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ જ હું કરાવીશ, કારણ કે એમાંથી જ મોસ્ટલી દર વખતે બોર્ડની અંદર ફેરવીને પૂછાતા હોય છે. બરાબર? અને એના પછી આપણે ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ પણ જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ પહેલા એમસીક્યુ ની સાથે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે. તો તેના વડે રચાતો પ્રવાહ ખાલી જગ્યા થશે. બરાબર ને? તો હવે આપણે પ્રવાહ ગોતવાનો છે. તો I બરાબર શું થાય? Q/T. બરાબર? વિદ્યુત ભારના છેદમાં સમય. હવે અહીંયા આપણને જે ડેટા આપેલો છે એ આપણે લખી નાખીએ. ત્રિજ્યા આપી છે 5.3 × 10⁻11 મીટર અને વેગ આપેલો છે v = 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. ઓકે, હવે આપણી પાસે ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન માટે તમને ખબર છે Q = E = 1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો હોય. હવે આપણે ગોતવાનો છે પ્રવાહ. તો પ્રવાહ માટે વિદ્યુતભાર તો આપણી પાસે છે, સમય નથી. તો સમય માટે તમને વેગ આપેલો છે અને ત્રિજ્યા આપેલી છે. ઓકે, હવે આપણે એને ડિટેલમાં જોઈ લઈએ. ચાલો, કોઈ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હશે આમ. ઓકે, હવે દાખલા તરીકે એની ત્રિજ્યા આપણને આપેલી છે r. તો આના માટે વેગ શું લખી શકાય? વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર એટલે એક વર્તુળ પૂરું થશે એટલે કેટલું અંતર કપાય? 2πr. કેટલો સમય લાગશે? તો કે t જેટલો. ઓકે, હવે t ને કરતા બનાવીએ તો t બરાબર શું થઈ જશે? 2πr ના છેદમાં v. ઓકે, આ સમય છે. તો હવે આપણે સમીકરણમાં કિંમત મૂકી દઈએ. I બરાબર q ની જગ્યાએ મૂકી દઉં છું 1.6 × 10⁻19 અને t ની જગ્યાએ મૂકી દઉં છું 2π એટલે કે 3.14, r એટલે આપણને ખબર છે 5.3 × 10⁻11 છેદનો છેદ અંશમાં એટલે વેલોસિટી ઉપર આવી જશે. ઓકે, વેગ છે 2.2 × 10⁶. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કઈ ડાઉટ નથી ને? ક્લિયર બધું? આ અંતર અને એના માટેનો સમય એટલે અને આવર્તકાળ પણ તમે કહી શકો. તો એ રીતના તમે આ રીતના આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આનો જવાબ મળશે 0.106 × 10⁻² એમ્પિયર. એટલે આ થઈ જશે 1.06 × 10⁻³ એમ્પિયર એટલે કે 1.06 મિલી એમ્પિયર. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ક્લિયર? તો તમારી બુકની અંદર લખી લેજો વિડિયો પોઝ કરીને. અને ચાલો હવે જોઈએ છીએ સેકન્ડ એમસીક્યુ. ચાલો બાળકો, સેકન્ડ એમસીક્યુ છે પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી કેપિટલ R ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? ચાર ઓપ્શન આપણને આપેલા છે. ચાલો હવે આપણે એક કામ કરીએ, પહેલા રિંગ દોરી નાખીએ. ચાલો, આ એક રિંગ છે. ઓકે, આ રિંગની ત્રિજ્યા આપણને આપી છે કેપિટલ R. ચાલો, બરોબર છે. પછી આ રિંગની રેખીય ઘનતા આપી છે લેમ્બડા. બરાબર છે ને? રેખીય ઘનતા ખબર છે? રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. ઓકે, ચાલો, તો લેમ્બડા આપણને આપી દીધું છે. પછી આ છે એ પરિભ્રમણ કરે છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. તો કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? તો વિદ્યુત પ્રવાહ એટલે આપણે લખશું I = Q/T. હવે વિદ્યુત ભાર આપણે જોશે. બરાબર ને? તો વિદ્યુત ભાર માટે આપણને ખબર છે લેમ્બડા બરાબર વિદ્યુત ભાર ના છેદમાં લંબાઈ. અથવા લખી દઉં, ચાલો, L લેમ્બડા બરાબર શું થશે? Q/ વિદ્યુત ભાર ના છેદમાં લંબાઈ, આ L. ઓકે, હવે આ તો વર્તુળ છે તો લંબાઈ કેટલી થાય? 2πr થશે ને? તો લેમ્બડા બરાબર q ના છેદમાં 2π કેપિટલ R એટલે q બરાબર લેમ્બડા ઇન્ટુ 2π પહેલા લખી નાખીએ તો 2π લેમ્બડા ઇન્ટુ R. રેડી? એટલે ઓકે, વેરી ગુડ. ઓકે, હવે વાત આવી સમયની. તો કોણીય ઝડપ છે ઓમેગા. ઓમેગા બરાબર શું લખાય? 2π/t લખાય. શું લખાય? સમય. ઓમેગા બરાબર 2π/t.
બરાબર. તો સમયને કરતા બનાવીએ તો શું થઈ જાય 2π/ω. ઓકે, તો અહીંયા આપણે જસ્ટ અહીંયા કેપિટલ કી કરી નાખું. તો અહીંયા આપણને ખબર છે q ની કિંમત કેટલી છે તો કે 2π λ r ના છેદમાં t એટલે કેટલું થઈ જશે 2π ના છેદમાં ઓમેગા, છેદનો છેદંશમાં 2π 2π કેન્સલ, r λ ω અથવા r ઓમેગા લેમ્બડા. ઓપ્શન A ઇઝ કરેક્ટ. બરાબર. તો ચાલો તમારી બુકમાં લખી લેજો વિડિયો પોઝ કરીને. હવે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો બાળકો, MCQ નંબર 3. એક બેટરી સાથે 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે ત્યારે મળતો પ્રવાહ 0.9 એમ્પિયર છે અને 7 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે ત્યારે મળતો પ્રવાહ 0.3 એમ્પિયર થાય છે. તો બેટરીનો આંતરિક અવરોધ ખાલી જગ્યા થાય છે. રેડી કહેવાય. હાલો ચાલો. તો હવે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સિલોન માઇનસ IR. આ સમીકરણ તમને યાદ હશે જ, હોવું જ જોઈએ તો જ થાય દાખલો. બરાબર. તો તમે લખી શકો હવે V બરાબર I * R થશે અથવા તો એપ્સિલોન બરાબર આને આ સાઈડ લઈ લો એટલે આના બરાબર શું લખાય IR અને આ સામે જશે એટલે પ્લસ I * R. એટલે આ સિમ્પ્લિફાય કરીએ તો શું થઈ જશે IR પ્લસ સ્મોલ r. તો આ થઈ ગયું એપ્સિલોન. ઓકે. હવે પહેલા કેસ માટે 1 લખશું, બીજા કેસ માટે 2 લખશું. તો પહેલા કેસ માટે R1 લખશું અને એમ્પિયર પ્રવાહ છે ને I1 લખશું. બીજા કેસ માટે એપ્સિલોન બરાબર I2 R2 પ્લસ સ્મોલ r. કારણ કે બેટરીના EMF કોઈ દિવસ બદલાય નહીં. તમે બજારમાંથી 2 વોલ્ટની બેટરી લઈ આવો તો એની માટે કંઈ 1.5 વોલ્ટની કે 1 વોલ્ટની ના થાય. બરાબર ને? એટલે EMF તો અચળ જ રહેવાના છે. હવે બસ આ બેને સરખાવવાનું છે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તો I1 કેપિટલ R1 પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ I2 capital R2 plus small r. Okay. તો I1 0.9 આ કેપિટલ R છે 2 પ્લસ સ્મોલ r is equal to I2 0.3 આ છે 7 છે ને. ઓકે હા 7 પ્લસ સ્મોલ r. ઓકે. હવે આનો ગુણાકાર ભાગાકાર કરીએ અને આપણને આંતરિક અવરોધ મળશે. તો એક કામ કરીએ, બે બાજુથી 10 પોઈન્ટ છે તો 0.3 કાઢી નાખીએ, અહીંથી પોઈન્ટ કાઢી નાખીએ મજા આવે. 9 દુ 18 પ્લસ 9r ઇઝ ઇક્વલ ટુ 7 તેરી 21 પ્લસ 3r 9 માંથી 3r આ બાજુ તો 9r માઇનસ 3r ઇઝ ઇક્વલ ટુ 21 માઇનસ 18. તો 9 માંથી 3 ગયા તો 6 વધ્યા. 6r ઇઝ ઇક્વલ ટુ 18 19 20 21 તો 3 વધ્યા. r બરાબર 3/6 3 દુ 6 1 દુ 3 તો 0.5 ઓહમ. ઓકે. તો આનો જવાબ છે ઓપ્શન A 0.5 ઓહમ. બુકમાં કેલ્ક્યુલેટ કરી લેજો, લખી લેજો. અને હવે આપણે જોઈએ છે નેક્સ્ટ MCQ. તો વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો MCQ શું કહે છે આપણને? આકૃતિમાં દર્શાવેલ વાહકના સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે કે અહીંયા તમને હજી બોર્ડ દેખાય છે ને, એ સમતલ છે અને એનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો a બરાબર 1 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત કરું? સેન્ટીમીટરને કેમાં ફેરવવું પડે? હંમેશા SI યુનિટમાં ફેરવી નાખવાનું. સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખો તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. બરાબર. અને એનો પાછો વર્ગ છે એટલે 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ કેટલો થાય? 10 ની માઈનસ 4 ઘાત મીટર સ્ક્વેર છે. જો વાહકમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. બરાબર. હવે જો પ્રવાહ છે ને આ દિશામાં જાય છે, 2 એમ્પિયરનો પ્રવાહ. તો I બરાબર કેટલું છે બાળકો? 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો વાહકના P બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા, વાહકના P બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા, ઓકે, P બિંદુ, ઓકે આ છે સોરી. તો અહીંયા આગળ આપણી પાસે P બિંદુ છે. તો અહીંયા આગળ પ્રવાહ ઘનતા જોઈએ છે. હવે તમારી નવી ટેક્સ્ટ બુક પ્રમાણે MCQ તો છે નહીં, પ્લસ પ્રવાહ ઘનતા છે થોડું ડિટેલમાં સમજાવેલું નથી. બરાબર ને? પણ હું સમજાવી દઉં છું, કઈ વાંધો નહીં. પ્રવાહ ઘનતા માટે સૂત્ર યાદ રાખવાનું, I જા. શું યાદ રાખવાનું? I બરાબર જા. તો I બરાબર J into A into cos theta. તો I બરાબર જા cos theta. શું? I જા અને ડોટ પ્રોડક્ટ છે એટલે cos theta આવશે. હવે બીજી વસ્તુ, ઘણા બધા બાળકો બહુ પ્રોબ્લેમ, ક્ષેત્રફળ છે એ કેવી રાશિ છે? ક્ષેત્રફળ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. અને ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને કેવો હોય? લંબ. અહીં જો સપાટી આમ છે તો હવે એનો સપાટીનો ક્ષેત્રફળનો સદિશ જો આને આમ લંબ હશે, આમ આમ. બરાબર. હવે એમ હોય તો ક્ષેત્રફળનો સદિશ તો ખરેખર અહીંયા હશે ને, આ A સદિશના સ્વરૂપમાં. બરાબર. હવે આપણે ખૂણો લેવાનો છે એ I અને A ની વચ્ચેનો લેવાનો છે. તો આ ટોટલ 90 ડિગ્રી હોય. બરાબર.
આ 60 ડિગ્રી છે તો આ કેટલું થાય 30 ડિગ્રી થાય ને કેટલું થાય 30 ડિગ્રી થાય ને પાકું ક્ષેત્રફળ કેવી રાશિ છે સદિશ રાશિ છે ક્ષેત્રફળ કેવું હોય હંમેશા સપાટીને લંબ હોય બરાબર તો આપણે જોઈએ છે પ્રવાહ ઘનતા તો J બરાબર I ના છેદમાં A cos 30 પ્રવાહ કેટલો છે ભાઈ પ્રવાહ 2 ક્ષેત્રફળ 10 ની -4 cos 30 કેટલા થાય ભાઈ cos 30 એટલે √3/2 છેદનો છેદ ક્યાં આવી ગયો અંશમાં 4 ના છેદમાં √3 10 ની -4 ઉપર જાય તો શું થાય ભાઈ 10 ની +4 પ્રવાહ ઘનતા એટલે પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર આવે ને ઓકે 4/√3 × 10⁴ પહેલો જ ઓપ્શન જો સાચો છે ક્લિયર છે તો એમસીક્યુ તમારી બુકમાં લખી લેજો અને હવે જોઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ બાળકો નેક્સ્ટ એમસીક્યુ પાંચમો એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર લખતા જઈએ E બરાબર 5 × 10⁻8 વોલ્ટ પ્રતિ મીટર લાગુ પાડતા પ્રવાહ ઘનતા 2.5 એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર માલુમ પડે છે પ્રવાહ ઘનતા J બરાબર 2.5 એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર તો વાહકની અવરોધકતા ખાલી જગ્યા હશે હવે અવરોધકતા એટલે ρ બરાબર ક્વેશ્ચન માર્ક બરાબર હવે તમારે એક બીજું અગત્યનું સમીકરણ પણ યાદ રાખવાનું છે કે એ છે J બરાબર સિગ્મા ઇન્ટુ E જ્યાં સિગ્મા છે એ છે વાહકતા બરાબર અને આપણને એ ખબર હોય કે સિગ્મા બરાબર થશે 1/ρ જ્યાં ρ છે એ થશે અવરોધકતા તો J બરાબર હું લખી શકું E ના છેદમાં ρ ઓકે હવે મારે જોઈએ છે ρ તો ρ ને કરતા બનાવી દઈએ ρ બરાબર E ના છેદમાં J E આપેલું છે હા 5 × 10⁻8 ના છેદમાં J 2.5 25 દુ 50 એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે 10 ઉપર એટલે 50 ના છેદમાં 25 દુ 50 થઈ ગયા ને 2 × 10⁻8 ઓકે અને એનો એકમ છે ઓહમ * મીટર તો ઓપ્શન કયું છે ઓકે ઓપ્શન નંબર B ઇઝ કરેક્ટ ઓકે તો વિડિયો પોઝ કરીને લખી લેજો ચલો હવે જોઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ નેક્સ્ટ એમસીક્યુ આપણને એમ કહે છે કે ભાઈ અસમાન આડછેદ ધરાવતો એક તાર આકૃતિમાં દર્શાવો છે આ તાર છે બરાબર અસમાન આડછેદ વાળો આખો તાર જ છે હું સમજો આ વચ્ચે AB છે એની x છે જો તારમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો A થી B તરફ જતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ હવે પ્રવાહ સ્થિર છે બરાબર ને પ્રવાહ સ્થિર જ હોય એનું કારણ છે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર નીકળતો એટલે પ્રવાહ સ્થિર હોય પણ ડ્રિફ્ટ વેગમાં શું ફેરફાર થાય એ આપણને પૂછ્યું છે તો ડ્રિફ્ટ વેગ માટે એક ખૂબ જ અગત્યનું મોસ્ટ ટાઈમલી સમીકરણ તમને યાદ હોવું જોઈએ અને એ સમીકરણ છે I બરાબર અવની એ સમીકરણ શું છે I બરાબર અવની શું અવની A VD and E VD એટલે કે ડ્રિફ્ટ વેગ તો અહીંયાથી આપણે ડ્રિફ્ટ વેગ ડ્રિફ્ટ વેગ વધશે કે ઘટશે બરાબર છે પ્રવાહ છે એ કેવું છે અચળ છે અને આડછેદનું ક્ષેત્રફળ તો પ્રવાહ તો અચળ છે તો આપણે એમ કહી શકાય કે ભાઈ VD છે એને સામે લઈ જાય તો VD બરાબર શું થઈ જશે I ના છેદમાં A N E એટલે તમે એમ કહી શકો કે VD ચલે છે 1/a આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં ડ્રિફ્ટ વેગ ચલે છે તો A થી B તરફ જતા આડછેદનું ક્ષેત્રફળ વધે છે તો ડ્રિફ્ટ વેગ શું થશે ઘટશે ઓકે ઓપ્શન B ઇઝ કરેક્ટ તો ચાલો જોઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ વિડિયો પોઝ કરીને લખતા રહેજો તો આ એમસીક્યુ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે 2016 માં તેનો જવાબ મેં તમને ઓલરેડી આગળના એમસીક્યુ માં જ આપી દીધો હતો તમને યાદ જ હોવો જોઈએ જ્યારે વિદ્યુત પ્રવાહ જાડા તારમાંથી પાતળા તાર તરફ વહે છે ત્યારે પાતળા તારમાં વહેતા પ્રવાહનું મૂલ્ય અચળ રહેશે ઘટશે વધશે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે તાર જાડો હોય કે પાતળો બરાબર છે જેટલો પ્રવાહ દાખલ થશે એટલો જ પ્રવાહ બીજા છેડામાંથી બહાર નીકળશે એટલે પ્રવાહનું મૂલ્ય હંમેશા અચળ રહેશે ઓકે તો આ પૂછાઈ ગયો છે બોર્ડની એક્ઝામમાં 2016 ની અંદર તો ચાલો હવે જોઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ આ એમસીક્યુ ખૂબ જ અગત્યનો 7મા નંબરનો 2012 ઓક્ટોબરમાં પૂછાઈ ગયો છે બોર્ડમાં અને ખૂબ જ અગત્યનો છે 9 પરથી દાખલા પણ પૂછી શકે છે અને એમસીક્યુ પણ પૂછાય છે એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% નો વધારો કરવામાં આવે છે પરિણામે તેના વ્યાસમાં ઘટાડો થાય છે
ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર ખાલી જગ્યા હશે. બરાબર. હવે દાખલા તરીકે પ્રારંભિક અવરોધ r છે, પ્રારંભિક લંબાઈ l છે, આડછેદનું પ્રારંભિક ક્ષેત્રફળ a છે. ઓકે, અને દ્રવ્યની અવરોધકતા ρ છે. પાકું? તો અવરોધ કેટલો થશે? r બરાબર ρl બાય a. તો એ છે એ પ્રારંભિક આડછેદનું ક્ષેત્રફળ છે. હવે આપણને કીધું છે કે લંબાઈમાં 100% નો વધારો કરવામાં આવે. તો પ્રારંભિક લંબાઈ l છે, તો નવી લંબાઈ l ડેશ બરાબર કેટલી થાય? 100% નો વધારો કરવામાં આવે છે. તો 100% નો વધારો થાય એટલે l માં 100% ઉમેરો તો કેટલા થાય? હજી એક l એડ થઈ જશે, તો l plus l થઈ જશે. l plus 100% ઓફ l બરાબર, એટલે આ થઈ જશે l plus l એટલે કેટલી થઈ જશે? 2l. બરાબર, 100% ઓફ l એટલે કેટલી થાય? l જ થાય. એટલે l plus l એટલે નવી લંબાઈ થઈ જશે 2l. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખો, લંબાઈ તમે 100% વધારી દેશો, આડછેદનું ક્ષેત્રફળ ઘટી જશે, પણ કદ કોઈ દિવસ બદલાય નહીં. તારનું કઈ કદ બદલાવાનું નથી. બરાબર. તો પ્રારંભિક કદ કેટલું હતું ભાઈ? પ્રારંભિક કદ બરાબર પ્રારંભિક કદ કેટલું થાય? તો કે આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે a, અને લંબાઈ કેટલી છે? તો કે l. અને અત્યારનું નવું કદ એ કેટલું થશે? તો કે હવે આડછેદનું ક્ષેત્રફળ એ બદલાઈ જશે ને, a ડેશ થઈ જશે, અને નવી લંબાઈ કેટલી થઈ જશે? l ડેશ. પણ કદ હંમેશા કેવા હોય? અચળ હોય. તો al બરાબર a ડેશ l ડેશ થઈ જશે. ઓકે છે. હવે તમે અહીંયા લખી શકો a ડેશ l ડેશ બરાબર તો કેટલા છે? 2l. તો આ થઈ ગયું l કેન્સલ. ઓકે, સામસામેથી l કેન્સલ થઈ જશે. તો નવા ક્ષેત્રફળ અને જૂના ક્ષેત્રફળનો સંબંધ a ડેશ બરાબર શું થઈ ગયું? a બાય 2 થઈ ગયું. રેડી? આ આપણને એક સંબંધ મળ્યો કે નવું ક્ષેત્રફળ છે એ જૂના ક્ષેત્રફળ કરતા અડધું થશે. ઓકે, હવે આપણે નવો અવરોધ ગોતવાનો છે. r ડેશ બરાબર ρ l ડેશ બાય a ડેશ. બધું નવું. અવરોધકતા અચળ જ હોય, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. બરાબર, અને તાપમાન ઉપર આધાર રાખશે. તો એ તો અચળ રહેવાની છે. તો r ડેશ બરાબર ρ l ડેશ, નવી લંબાઈ કેટલી છે? તો કે 2l ના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a ડેશ બરાબર a ના છેદમાં 2 છેદનો છેદ અંશમાં 4 ρl બાય a. આ થઈ ગયું r ડેશ. હવે તમને ખબર છે કે ρl બાય a બરાબર તો r છે, તો r ડેશ બરાબર શું થઈ ગયું? 4r થઈ ગયું. બરાબર ને? તો નવો અવરોધ 4r છે, પણ તમને પૂછ્યું છે ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર. તો અવરોધમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા r બરાબર નવો અવરોધ માઈનસ પ્રારંભિક અવરોધ એટલે કે 4r માઈનસ r બરાબર 3r. કેટલો છે? 3r. તો આ કેટલા ટકા થાય? ફેરફાર કેટલો થયો? 3r જેટલો થયો. તો 300% આવશે. બરાબર ને? 1r એટલે 100%, 2r એટલે 200%, 3r એટલે 300%. હવે આ મેથડ થી તો મેં કરાવ્યું, પણ શોર્ટકટ એ આપણને આવડતી હોવી જોઈએ. શોર્ટકટ શું છે? જો લંબાઈ ડબલ થાય, લંબાઈ ડબલ થાય એટલે કે જેટલા ટકા વધારો કર્યો હોય એનો વર્ગ કરી નાખવાનો. એટલે 2 નો વર્ગ કરો એટલે કેટલું થાય? 4. એટલે નવો અવરોધ છે એ 4r થાય સીધે સીધું. કારણ કે આ કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલી આ તો શોર્ટકટ જ છે. કેલ્ક્યુલેશન કરીને અથવા તો સીધે સીધું યાદ રાખો. તમે એને કહી શકો n² ના સ્વરૂપમાં તમારે યાદ રાખવાનું. નવો અવરોધ કેટલો થશે? r બરાબર n². બરાબર? n છે એ શું છે? તો કે લંબાઈમાં થતો ફેરફાર. પેલા l હતી, હવે કેટલી થઈ ગઈ? 2l. તો 2 નો વર્ગ કરવાનો. n બરાબર શું આવી જશે? 2. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો એ 4r છે એ નવો અવરોધ આપણને મળશે. બરાબર? ક્લિયર છે? તો તમારી બુકમાં લખી લેજો. આ MPMCQ છે. વિડિયો પોઝ કરીને. અને હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો વાલા બાળકો, MCQ નંબર 8. કયા તાપમાને તાંબાના વાહકનો અવરોધ તેના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના અવરોધ કરતા બમણો થશે? તાંબા માટે આલ્ફા બરાબર ડીમકા ફલાણા આપ્યું છે આપણને. બરાબર? ઓકે, તો તમને આના માટે અવરોધના તાપમાન પરના આધારનું સમીકરણ આવડતું હોવું જોઈએ. બહુ સહેલું સમીકરણ છે, તમને ખબર જ હોય. r બરાબર r0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. બરાબર? આ સમીકરણ આવડતું હોવું જોઈએ. બસ બાકી કઈ છે નહીં આમાં, ખાલી કિંમત મૂકવાની છે. બરાબર? હા. હવે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા બમણો થવો જોઈએ. એટલે અહીંયા r ની જગ્યાએ 2r0 થઈ જશે. r0 એમ રહેશે, અને આ 1 આ પ્લસ આ આલ્ફા તમને આપ્યું છે, અને આ 0 ડિગ્રી સેલ્સિયસ છે એટલે tr ગુણાકાર થઈ જશે. આમ આવી જશે. r0 સામ સામે કેન્સલ થઈ જશે. તો 2 બરાબર 1 પ્લસ આલ્ફા ઇન્ટુ t થઈ જશે.
2 માઇનસ 1 આ બાજુ આવશે એટલે આલ્ફા t બરાબર 2 માઇનસ 1 બરાબર 1. ઓકે, તો ફાઇનલી t બરાબર 1 upon આલ્ફા થઈ જશે એટલે 1 upon 3.9 into 10 raised to minus 3 કરશો તમે આ કેલ્ક્યુલેશન હું નહીં કરું તો તમને જવાબ મળશે 256.4 ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા 256.4 વાળા બે આપ્યા છે કન્ફ્યુઝ કરવા માટે, પણ અહીંયા એકમ કેલ્વિનમાં છે. તમારી પાસે આલ્ફાનો જે એકમ આપ્યો હોય ને પ્રતિ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ તો સેલ્સિયસ જવાબ આવે. અહીંયા દાખલા તરીકે બોર્ડમાં તમને કન્ફ્યુઝ કરવા માટે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સની બદલે કેલ્વિન કરી નાખે તો તમારો જવાબ આ થશે. ધ્યાન રાખજો, કંઈ ભૂલ કરતા નહીં. ઓકે, હવે સાથે એક અગત્યની વસ્તુ, જો પ્રવાહ વિદ્યુત નામના ચેપ્ટરમાં તમને થિયોરીમાં કોઈ પણ જાતનો કંઈ પણ ડાઉટ હોય તો બિલકુલ ચિંતા ના કરતા મારી ચેનલ ઉપર પ્રવાહ વિદ્યુતનું પ્લેલિસ્ટ ઓપન કરજો. એની અંદર બધા જ ટોપિકના લેક્ચર અવેલેબલ છે. બરાબર, જોઈ લેજો, ચિંતા ન કરતા. ચાલો, તો હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ MCQ. વિડીયો પોઝ કરીને આ લખી લેજો. નેક્સ્ટ MCQ 9મા નંબરનો. તમને સ્મોલ n અવરોધો આપેલા છે, તમને આપ્યા છે, મને નથી આપ્યા. બરાબર, ઓકે. ચાલો, તો તમને સ્મોલ n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મૂલ્ય સ્મોલ r ઓહમ છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. તો આ રીતે મળેલ લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર ઢીમકા ફલાણા થશે. ચાલો, તો તમને ખબર હોવું જોઈએ કે લઘુત્તમ અવરોધ માટે R1 કહી દઈ, અથવા તો લઘુત્તમ એટલે સ્મોલ થઈ જાય ને તો RS લખી નાખીએ, સ્મોલ, સિમ્પલ. તો લઘુત્તમ અવરોધ મેળવવા માટે અવરોધને કેમ જોડવો આપણે બાળકો? શ્રેણીમાં, સમાંતરમાં. સમાંતર અવરોધનો સમતુલ્ય અવરોધ સમાંતરમાં જોડેલા કોઈ પણ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો મળે છે. તો આપણે આ અવરોધને સમાંતરમાં જોડવાના થશે 1/r = 1/r + 1/r + 1/r + ... + 1/r. તો આવા કેટલા છે? તો કે n છે, લસા લઈ લો, r ઉપર આવશે 1 + 1 એટલે n થઈ જશે. તો rs કેટલો આવશે? તો કે r/n. ઓકે, મહત્તમ અવરોધ માટે r મહત્તમ લાર્જ મોટું RL. શ્રેણીમાં જોડેલા અવરોધોનો સરવાળો શ્રેણીમાં જોડેલા કોઈ પણ મોટામાં મોટા અવરોધ કરતા પણ વધારે થાય છે. બરાબર, તો મહત્તમ અવરોધ આપણને મળશે RL = r + r. આવા કેટલા છે? તો કે n. RL = n × r. હવે લઘુત્તમ અને મહત્તમનો ગુણોત્તર પૂછ્યો છે તો RS/RL = r/n ને ગુણ્યા n × r. r કેન્સલ, 1/m². ઓકે, ઓપ્શન નંબર D ઇઝ કરેક્ટ. ઓકે, બુકમાં લખી લો વિડિયો પોઝ કરીને. અને હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. ચાલો, તો નેક્સ્ટ MCQ છે 10મા નંબરનો. સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગનો અવરોધ કેપિટલ R છે. રિંગનું કેન્દ્ર O છે. રિંગ દોરવી પડશે. ચાલો, રિંગ દોરી નાખીએ. આ છે રિંગ મારી અથવા તમારી, જેની રાખવી હોય એની, તમને ગમે તમે રાખી લેજો. ઓકે, આનું કેન્દ્ર છે O. હાલો, આખી રિંગનો અવરોધ કેટલો છે? તો કે R છે. અને રિંગ પર બે બિંદુઓ P અને Q આવેલા છે. જો P, O, Q, θ હોય, દાખલા તરીકે અહીંયા P છે, આ O છે, અને અહીંયા Q છે, અહીંયા θ છે. ઓકે, તો બિંદુ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ ગોતો. રિંગની ત્રિજ્યા સ્મોલ r આપી છે અને એકમ લંબાઈ દીઠ અવરોધ ρ આપ્યો છે, ત્રિજ્યા r છે. ઓકે, હવે પહેલા તો આપણે કુલ અવરોધ r છે ને, તો કુલ અવરોધ r બરાબર શું થશે? કુલ અવરોધ કેટલો થાય? તો કે 1 મીટર લંબાઈનો અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? ρ. તો આની કુલ લંબાઈ કેટલી થશે? તો કે લંબાઈ આની થઈ જશે 2πr, વર્તુળનો પરિઘ, અને ગુણ્યા એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? તો કે ρ. તો ઇન્ટુ ρ કરી નાખીએ એટલે કુલ અવરોધનું સમીકરણ મળી ગયું. બરાબર, આટલું પાકું? ઓકે, કઈ વાંધો નથી ને? હાલો, હવે આગળ વધીએ. હવે આપણને એમ કીધું છે કે ભાઈ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ ગોતો. તો દાખલા તરીકે જો
પી અને ક્યુ ની વચમાં એક આ ચાપ આવે નાની વાળી, તેનો અવરોધ દાખલા તરીકે R1 હોય અને એક બીજી મોટી વાળી આવે આ બાજુની, એનો અવરોધ દાખલા તરીકે R2 હોય, બરાબર ને? તો આ બે અવરોધ આપણે ગોતી લઈએ, પછી જોશું શ્રેણીમાં છે કે સમાંતરમાં, એ પછી સમજાવું. પણ પહેલા R1 જોતું હોય તો R1 બરાબર શું થાય વળી પાછું, તો કે આ ચાપની લંબાઈ ગુણ્યા રો કરી દેવાનું. તો ચાપની લંબાઈ બરાબર ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા કરશો એટલે r ઇન્ટુ થીટા, અને એકમ લંબાઈ દીઠ અવરોધ તો રો આપેલો જ છે આપણને, ઓકે. તો એવી રીતના R2 કરીએ, બરાબર. તો R2 માટે હવે પાછું એના માટે યાદ કરવું પડશે. તો આ O છે, તો અહીંયા જે ખૂણો આવશે સપોઝ આ આખે આખો, બરાબર, અને આ O બિંદુ, તો અહીંયા આગળ ખૂણો કેટલો થાય? અહીંયા આગળ ખૂણો કેટલો થશે? આ તો કે ટોટલ 360 ડિગ્રી હોય ને, બરાબર. તો 360 એટલે આમ લખાય 2 પાઈ માઈનસ થીટા કરી નાખીએ આપણે. પાઈ એટલે 180, 18 દુ 36, 360 માઈનસ થીટા, આટલો થઈ ગયો. તો ચાપ ગુણ્યા અવરોધ, તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે 2 પાઈ માઈનસ થીટા ઇન્ટુ r, ઓકે, ઇન્ટુ રો. તો આ થઈ જશે R2. રેડી છે? આટલું સમજાણું બધાને? કાંઈ પ્રોબ્લેમ નથી ને? હો જોઈ. હાલો હવે આવે જો, હવે આ બે અવરોધ શ્રેણીમાં છે સમાંતરમાં, આપણે તો P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ ગોતવાનો છે. જો તો હવે આ અહીંયાથી એક અવરોધ આ છે અને બીજો અવરોધ આ રીતના છે, તો તમે આને એમ કહી શકો કે આ બે એકબીજાના સમાંતરમાં છે. જો કેવી રીતના થાય, આ P બિંદુ, બરાબર, પછી અહીંયા Q બિંદુ છે. હવે એક દાખલા તરીકે R1 અવરોધ હોય તો બીજો અવરોધ તમે આમ લાંબુ કરીને આમ રાખી શકો કે નહીં? તો R2 અવરોધ થાય કે નહીં? બરાબર ને? તો આ બે એકબીજા કેમાં થઈ ગયા છે? સમાંતરમાં છે. તો બે અવરોધ સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધનું સમીકરણ આવડે કે નહીં? R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 ના છેદમાં R1 પ્લસ R2, બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. ચાલો તો બેનો ગુણાકાર કરી નાખીએ છીએ, r થીટા ઇન્ટુ રો ગુણ્યા 2 પાઈ માઈનસ થીટા ઇન્ટુ r ઇન્ટુ રો ના છેદમાં બેનો સરવાળો કરી નાખીએ છીએ, r થીટા રો પ્લસ 2 પાઈ માઈનસ થીટા ઇન્ટુ r ઇન્ટુ રો. રો ઓકે. તો અહીંયા થઈ જશે r નો સ્ક્વેર રો નો સ્ક્વેર થીટા ઇન્ટુ 2 પાઈ માઈનસ થીટા, નીચે આપણે r અને રો ને કોમન કાઢી લઈ તો અહીંયા થીટા પ્લસ 2 પાઈ માઈનસ થીટા, સમજાણું? જો નીચેથી r ને રો કોમન કાઢી લીધા એટલે અહીંયા વધશે થીટા પ્લસ આ થઈ ગયું 2 પાઈ માઈનસ થીટા, ઉપર r ઇન્ટુ r એટલે r સ્ક્વેર, રો ઇન્ટુ રો એટલે રો સ્ક્વેર, એક થીટા અને બીજું 2 પાઈ માઈનસ થીટા, ઓકે. r ઇન્ટુ રો એક કેન્સલ થઈ ગયા, ઓકે. આ માઈનસ થીટા અને પ્લસ થીટા ગયું, ઓકે. તો આ આપણી પાસે શું વધ્યું? તો કે r ઇન્ટુ રો ઇન્ટુ થીટા, અહીંયા 2 પાઈ ના છેદમાં 2 પાઈ માઈનસ થીટા ના છેદમાં 2 પાઈ, આવું લખ્યો કે 2 પાઈ વડે ભાગી નાખ્યું, ઓકે. તો r ઇન્ટુ રો ઇન્ટુ થીટા એના બરાબર તો જો r ક્યાં ગયું? કેપિટલ R, રો ઇન્ટુ r ઇન્ટુ 2 પાઈ, હવે કેપિટલ R ના ફોર્મમાં લખવાનું છે ને, ઓકે. તેના ફોર્મમાં આપણે લખી નાખીએ, ચાલો લખી નાખીએ છીએ. આ રો ઇન્ટુ r તો છે, 2 પાઈ વડે ગુણાકાર કરી નાખીએ અને પછી ભાગાકાર કરી નાખશું, r ઇન્ટુ રો, ઓકે. તો 2 પાઈ વડે આગળ આ વયું ગયું, બરાબર. તો 2 પાઈ વડે ગુણાકાર કરીએ અને ભાગાકાર કરી નાખીએ, 2 પાઈ છેદમાં 2 પાઈ r ઇન્ટુ રો ઇન્ટુ આ થીટા, આને અલગ રાખી દઈએ, 1 માઇનસ થીટા અપોન 2 પાઈ, બરાબર ને? જો શું કર્યું? 2 પાઈ વડે ગુણાકાર કર્યો, 2 પાઈ વડે ભાગાકાર કરી નાખ્યો. તો હવે આની જગ્યાએ હું r લખી શકું, બરાબર ને? હવે અહીંયા લખું છું તો r ઇન્ટુ થીટા ના છેદમાં r ઇન્ટુ થીટા ના છેદમાં 2 પાઈ, બરાબર. r ઇન્ટુ થીટા ના છેદમાં 2 પાઈ, 1 માઇનસ થીટા ના છેદમાં 2 પાઈ. હવે આવું ઓપ્શન છે, જો તું જરાય નથી દેખાતું ને? આવું ઓપ્શન તો દેખાતું નથી ને? ઓકે કે દેખાય છે? રેડી? r ઇન્ટુ થીટા ના છેદમાં 2 પાઈ r ઇન્ટુ થીટા,
હવે એક કામ કરી, આ 2π છે એને પાછું બહાર લઈ લઈ, બરાબર, અથવા તો આ 2π ને ભાગાકારમાં નહીં, આ 2π ને લસા લઈને પાછું બહાર કાઢી નાખીએ તો ઓકે એમ જ કરીએ. જો r થીટા ના છેદમાં 2π, તો આ થઈ ગયું 2π માઇનસ થીટા ના છેદમાં 2π. ઓકે, તો હવે આપણને જવાબ નજીક છે, મળી ગયો. r થીટા ના છેદમાં 2 2 4π નો સ્ક્વેર, 4π નો સ્ક્વેર, અહીંયા આવશે 2π માઇનસ થીટા. ઓકે, ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, સમજી ગયા બાળકો? તો થોડુંક લાંબુ કેલ્ક્યુલેશન છે પણ બહુ અઘરો નથી, ઇઝી છે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન વધારે છે, તો આ તો તમે વિડીયો પોઝ કરીને લખી જ લેજો. અને હવે જોઈએ છીએ નેક્સ્ટ MCQ. બાળકો, નેક્સ્ટ 11મા નંબરનો MCQ છે. 10 ઓહમ અવરોધ વાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકારમાં વાળેલો છે. એટલે આ આખું જે ગોળ સર્કલ દેખાય છે એ આખો 10 ઓહમ તાર વાળો અવરોધ છે. હવે તારનો 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહમ છે. તો હવે તમને ખબર પડી જાય, લંબાઈ 1 મીટર હોય તો 1 ઓહમ છે, 10 ઓહમ અવરોધ છે તો તારની ટોટલ લંબાઈ કેટલી થાય? 10 મીટર હોય. પણ એવું કઈ પૂછ્યું નથી. જો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ 2.4 ઓહમ હોય, એટલે કે આ બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ 2.4 ઓહમ હોય, તો નાના ચાપની લંબાઈ ખાલી જગ્યા મીટર હશે, બરાબર? તો આ લંબાઈ પૂછી છે આપણને, A અને B વચ્ચેની લંબાઈ પૂછી છે. તો સમતુલ્ય અવરોધ આપણને આપેલો છે. તો ધારો કે આપણે એવું માની લઈએ કે નાની ચાપ છે એનો અવરોધ 100 ઓહમ હોય, ટોટલ અવરોધ કેટલો છે? 10 ઓહમ. તો મોટી ચાપનો અવરોધ 10 માઈનસ 100 ઓહમ થાય, બરાબર? આટલું સમજાણું? ક્લિયર? તો હવે આપણને A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપ્યો છે. તો દાખલા તરીકે સમતુલ્ય અવરોધ R હોય તો શું થાય? R1 R2 બે સમાંતરમાં જોડેલા હોય એનું સમતુલ્યનું શોર્ટકટ R1 R2 પણ R1 + R2. તો R1 R2 એટલે x અને R2 એટલે 10 - x ના છેદમાં R1 + R2 એટલે x + 10 - x. ઓકે, તો +x - x ગયા અને આ 10 સામે આવી જશે એટલે આ થઈ જશે 10r = 10x - x². હવે x² ને આ બાજુ લઈ લઈએ, x² - 10x અને +10. r એટલે કેટલા છે? તો કે 2.4, બરાબર ને? આ સમતુલ્ય અવરોધ કેટલો હતો? 2.4 = 0. એટલે x² - 10x + 24 = 0. હવે 24 ના એવા બે ભાગ પડવાના, વચ્ચે સરવાળો -10 આવે, તો કેવી રીતે પાડશું? 12 × 2 = 24 હાલે? તો +12 -12 ને +2 નો હાલે. શું કામ નો હાલે? કારણ કે જમણી બાજુ પ્લસ થઈ જાય, ડાબી બાજુ માઈનસ થઈ જાય. બીજું કોઈ ઓપ્શન છે? આ છે ને 6 × 24. તો કરીએ તો x² - 6x - 4x + 24 = 0. તો x કોમન કાઢી લઈએ આમાંથી, તો શું આવશે? x - 6 - 4 કોમન કાઢી લઈએ તો x - 6 માઈનસ પ્લસ થઈ ગયા ને 6 × 24 = 0. તો x - 6 અને x - 4 = 0. તો બે શક્યતાઓ છે, કાં તો x = 6 ઓહમ હોય અને કાં તો x = 4 ઓહમ હોય. તો 6 ને 4 10, ટોટલ આવી ગયું 10, બરાબર? પણ સાચો ઓપ્શન કયો આવે? નાની ચાપ હોય તો નાનો અવરોધ હોય ને, 4 ઓહમ હશે. હવે આ અવરોધ તમને ખબર પડી ગઈ 4 ઓહમ છે, તો 1 ઓહમની લંબાઈ 1 મીટર હોય તો 4 ઓહમની લંબાઈ કેટલા મીટર થાય? તો 4 મીટર થાય, બરાબર? તો આજના લેક્ચરની સમાપ્તિ અહીંયા આગળ આપણે કરીએ છીએ. અને જો તમને મારી ભણાવવાની સ્ટાઇલ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોની સાથે શેર કરજો અને ઘંટડીનું બટન દબાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં અને પછીના MCQની સાથે. ત્યાં સુધી આવજો. બેસ્ટ ઓફ લક ફોર ધ રીડિંગ. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.